ગુડ આફ્ટરનૂન. તો જે આપણને પશ્ચિમ એશિયામાં અત્યારે શાંતિ એટલે કે સ્થિતિ થોડી સુધરતી જોવા મળી રહી છે, કારણ કે ત્યાં સીઝફાયરના સમાચાર આવતા જોવા મળ્યા છે. તેના કારણે ક્રૂડની કિંમતોમાં એક મોટો ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલના ઉપલા સ્તરેથી પણ ક્રૂડ ઘટતું જોવા મળ્યું છે અને અત્યારે ભાવ $70 પ્રતિ બેરલની નીચે આવી ગયા છે. ઓગસ્ટ 2022 બાદ આ સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો છે અને સસ્તા ક્રૂડથી કઈ કંપનીઓ પર કઈ રીતની અસર થશે તેના પર નજર કરીએ તો સૌથી પહેલાં તો ONGC અને ઓઇલ પર નજર કરી એની અસરની વાત કરીએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં દર $1 પ્રતિ બેરલ ઘટાડાથી ONGCને વાર્ષિક આવકમાં આશરે 300 થી લઈને 400 કરોડનું નુકસાન થઈ શકે છે. અને OMCs પરની અસરની વાત કરીએ તો ક્રૂડ ઓઇલમાં ભાવમાં $1 પ્રતિ બેરલ નો ઘટાડો થવાથી આ સેક્ટરમાં એબિટામાં 200 થી લઈને 300 કરોડનો સુધારો થતો જોવા મળી શકે છે. પેઇન્ટ કંપનીઝની વાત કરીએ તો કંપનીના ઇનપુટ ખર્ચમાં 50% સુધીનો હિસ્સો ક્રૂડ લિંક છે અને ક્રૂડના ભાવમાં ઘટાડો એ કાચા માલના ખર્ચમાં ઘટાડો કરે છે અને તેના લીધે માર્જિન સુધરતા જોવા મળી શકે છે. એવિએશન કંપનીઝની વાત કરીએ તો જે ATF હોય છે, એવિએશન ટર્બાઇન ફ્યુઅલ, એના એક મુખ્ય ઇનપુટ છે એવિએશન કંપની માટે. તો અગર ક્રૂડના ભાવમાં ઘટાડો થાય તો ઇનપુટ કોસ્ટ એવિએશન કંપનીઝમાં ઘટાડો જોવા મળી શકે છે ઇનપુટ કોસ્ટમાં. તેના લીધે કંપનીની પ્રોફિટેબિલિટી પર પોઝિટિવ અસર પડતી જોવા મળી શકે છે. ઓકે, તો ઘણા બધા સેક્ટર છે ખાસ કરીને જ્યાં પોઝિટિવિટી આપણને જોવા મળતી દેખાઈ શકે છે. આભાર શ્રદ્ધા આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જોઈ રહ્યા છે જે ક્રૂડ ઓઇલ ક્રેશ છે, જે ONGC અને ઓઇલ ઇન્ડિયાની વાત કરેલી, ત્યાં એક નેગેટિવ ઇમ્પેક્ટ આપણને જોવા મળતી દેખાઈ શકે છે. ONGCમાં જો ઓલમોસ્ટ 3% ઘટાડો અને OMCની વાત કરેલી, HPCL, BPCL, IOC બધામાં 1% વધુની અપસાઇડ આજના દિવસે બનતી દેખાઈ રહી છે. નીરવજી, કઈ રીતે જોઈ રહ્યા છો? આપણે OMCની સૌથી પહેલાં વાત કરી લઈએ. ક્રૂડમાં જે ઘટાડો આવ્યો છે એને કારણે એક પોઝિટિવિટી સ્ટોકમાં આવતી દેખાઈ રહી છે. IOC, BPCL, HPCL બધામાં આ સ્પેસમાં ક્યાં ફોકસ કરી રહ્યા છો? તો આ જે OMCs નું સ્પેસ છે એમાં અમારો વ્યૂ થોડો નેગેટિવ જ છે. જો કે આજે ભલે ક્રૂડના હિસાબે થોડું ઘણું એક અપસાઇડ જોયું આપણે. સવારના HPCL, IOC 3, 3.5, 4, 5% બધા ઉપર હતા, બટ અનફોર્ચ્યુનેટલી થોડું માર્કેટમાં કરેક્શન આવી ગયું તો અત્યારે ઓલમોસ્ટ ફ્લેટ જેવો ટ્રેડ કરી રહ્યા છે. બટ હેવિંગ સેડ ધેટ, IOC અને HPCL પર અમારો સેલ રેટિંગ છે. એનું એ જ કારણ છે કે બંને કંપનીઝે સારી એવી કેપેક્સ કરી છે ફોર ધેર ફ્યુચર ગ્રોથ. અને અમને એમ લાગે છે કે મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ એટલે 6 થી 12 મહિના પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ એવો ગ્રોથનો ટ્રિગર નથી દેખાઈ રહ્યો અત્યારે. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ અમને લાગે છે કે એવરી રાઇઝ શુડ બી અ ગુડ સેલિંગ ઓપોર્ચ્યુનિટી. BPCL પર અમારો હોલ્ડ રેટિંગ છે. અગેન ત્યાં પણ અમને લાગે છે કે બહુ મોટું અપસાઇડ નથી દેખાતું. યસ, ફ્રોમ અ ટ્રેડિંગ પર્સપેક્ટિવ ડેફિનેટલી વેનેવર ક્રૂડ ઉપર નીચે થાય છે તો અહીંયા તમને ટ્રેડિંગ એક મોકો મળી જાય છે લોંગ સાઇડ યા શોર્ટ સાઇડ બંને તરફ. બટ ઓવરઓલ વી આર નોટ વેરી મચ પોઝિટિવ ઓન ધ OMCs. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ અમારો વ્યૂ થોડો નેગેટિવ જ છે. OMCs માટે થોડો નેગેટિવ વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે, પણ ભારત પેટ્રોલિયમ પર તમે ફોકસ કરવું હોય આ સ્પેસમાંથી તો થોડું ફોકસ કરીને ચાલી શકો છો. એ